જય શ્રી રામ મિત્રો. તો આપણે આવી ગયા છે આજે પ્રેમ મંદિરમાં. જો આ પ્રેમ મંદિરનો ગેટ છે, એન્ટ્રી ગેટ. તો આપણે અહીંયાથી અંદર જઈશું. હવે આ છે પ્રેમ મંદિર. પ્રેમ મંદિરની અંદર આપણે પહોંચી ગયા છે. તો હવે આપણે અંદર જઈએ. અંદરનું ફરતું વ્યૂ તમને હું પૂરેપૂરું બતાવીશ. તો મિત્રો, આ સામે દ્રશ્ય દેખાય છે તે ભગવાન શ્રી કૃષ્ણ જે કાર્ય નાગ ઉપર નૃત્ય કરે છે તે જોઈએ છે આપણે. જે યમુના નદીમાંથી ભગવાન શ્રી કૃષ્ણ જે બહાર આવ્યા હતા ત્યારનું દ્રશ્ય છે જે પ્રેમ મંદિરની અંદર છે. ફરતું છે કાલિયાનાગનું વ્યૂ છે. ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ફરે છે, જે નૃત્ય કરે છે. હાથમાં વાંસળી પણ છે. ફરતું વ્યૂ છે તે વ્યૂ. ફરતું ગાર્ડન છે, પક્ષી છે. સરસ મજાનું સુંદર મજાનું દ્રશ્ય છે. કાર્યનાગ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ નૃત્ય કરે છે. કાર્યનાગ કેટલો ફરે છે જોવો છો. આ બધા આખા ગોકુળ ગામના લોકો આ પ્રેમ મંદિર કેટલું બધું પબ્લિક છે. ઉપર કૃષ્ણજી કનૈયાલાલ છે એ ગોળ ગોળ ફરે છે. તો હાલો હવે આપણે પ્રેમ મંદિરની અંદરનો તમને નજારો દેખાડું. તો બહારથી જ એટલો સુંદર વ્યૂ આવે છે પ્રેમ મંદિર. કેવો સુંદર વ્યૂ આવે છે પ્રેમ મંદિરનો. હવે આગળ જોઈએ શું થાય. અને સામને પણ જો કૃષ્ણ ભગવાન અને રાધા બેઠા છે. અને ટ્રાફિક તો એટલી છે ને, ગજબ ટ્રાફિક છે. તમે તમે ઉપર આવતા કેટલી ટ્રાફિક છે ને. મિત્રો તમે એક વાર તો આવું જ જોઈએ. એવું સુંદર મંદિર છે ને, વાત જ ના પૂછો ભાઈ. લાઇટિંગ જ એવી સુંદર છે ભાઈ. ભગવાન કેટલા સુંદર હશે. તો મિત્રો અહીંયા પાણી આવે છે અંદરથી પાણી આવે છે. બધું પાણીમાં અંદર જોઈ છે ને ફુવારા થાય છે. એટલું સ્પીડમાં પાણી આવે છે, જોઈ લો તમે ખાલી કેટલું સ્પીડમાં પાણી આવે છે. કંઈક આમ પાળા ગોઠવેલા છે એની અંદરથી પાણી આવે છે. અને ભાઈ માં પાછળ તો યમુના નદીનું દ્રશ્ય જોવા મળે છે આપણે પ્રેમ મંદિરની અંદર. મિત્રો મંદિરની હાવ બહાર આવી જશો. હવે થોડીક વારમાં અમે ઉપર દર્શન કરી આવીએ એટલે તમને હું દેખાડી દઈશ. તો તમે ઘર બેઠા દર્શન કરી લ્યો. અમે અત્યારે હું કરાવું છું, પછી અંદરથી પણ કરાવી દઈશ. જોઈ લો લાઇટિંગ બહુ સરસ છે. તો હાલો આગળ વધીએ. તો આપણે આવી ગયા છે. મિત્રો અહીંયા મ્યુઝિક ફાઉન્ટેન છે, એમાં જોઈ લ્યો. આપણે પહોંચી ગયા ત્યાં જે ફાઉન્ટેન જે ભગવાન શ્રી કૃષ્ણનું જે પાણીની અંદર જે ચિત્ર દેખાય છે, જે
જે વૃંદાવન દેખાય છે, ભગવાન નૃત્ય કરે છે તે પણ દેખાશે. મ્યુઝિક ફાઉન્ટેન કહેવાય. તે આપણે જોઈએ. જો જેમ પાણી ઉપર જાય છે તેની અંદર ફરતું વ્યૂ બદલતું જ જાય છે. જે ભગવાન શ્રી કૃષ્ણ દેખાય છે, નાનપણના જે છે દ્રશ્ય તે દેખાય છે. બાળપણ તેમનું કેટલા સુંદર ગીતો વાગે છે. વોટર ફાઉન્ટેન છે તેમની અંદર બધું દેખાય છે. આપણે કેટલું સરસ મજાનું દ્રશ્ય છે. પ્રેમ મંદિરની જે પ્રેમ મંદિરની પાછળના ભાગે આવેલું છે. આ પ્રેમ મંદિર છે. એની અંદર લાઈટો પણ અલગ અલગ ફરે છે. બધા કલરો ફરે છે. પ્રેમ મંદિરમાં પેલા લીલો હતો, હવે બ્લુ થઈ ગયું. કેટલા અલગ અલગ લાઇટિંગ ફ્લાવર થાય છે. જોઈ લે કેવું મસ્ત ચિત્ર છે. કેટલું અદ્ભુત લાગે છે. કેટલું સુંદર મજાના વોટર ફ્લાવર ચાલે છે. આ પ્રેમ મંદિર છે. તો મિત્રો, આ છે અર્જુનનો રથ જે યુદ્ધમાં જાય છે. તે ભગવાન શ્રી કૃષ્ણ તેના સારથી બનીને બેઠા છે. હનુમાનજી તેમની રક્ષા કરે છે. તે આપને દેખાય છે. તો આ છે ગોપીઓ જે ભગવાન શ્રી કૃષ્ણ સાથે રમે છે. રાધાજી પણ રમે છે. તેટલી રાસલીલા રમે છે. તો ભગવાન રમે છે રાધાજી સાથે. કેટલું સુંદર મજાનું દ્રશ્ય છે. જે આવું દ્રશ્ય પ્રેમ મંદિરમાં જ જોવા મળે. કોઈ પણ જગ્યાએ આપને ન મળે. તે વૃંદાવનની અંદર પ્રેમ મંદિર જે આવેલું છે ત્યાં જોવા મળે છે. આપણે અત્યારે પ્રેમ મંદિરની અંદર જ છે. કેટલું સુંદર મજાનું દ્રશ્ય છે. ભગવાન રાધાજી સાથે રમે છે. જો કેટલું રંગબિરંગી લાઈટો પણ કેટલી સુંદર મજાની ગોઠવેલી છે. આની અંદર એટલી લાઈટો પડે છે. કેટલું સુંદર મજાનું દ્રશ્ય છે. આ પ્રેમ મંદિર આપને જરૂર જોવા આવજો જે વૃંદાવનમાં આવેલું છે.
તો આપણે પ્રેમ મંદિરની અંદર ઘણું બધું એવું જોવાનું છે ભગવાન શ્રી કૃષ્ણની, જે આપણે જાણવા જેવું છે કે આપણે કોઈ દિવસ જોયું પણ નથી, એવું બધું જોવાનું છે. તો ભગવાન શ્રી કૃષ્ણનું બધું આખું ચરિત્ર બતાવેલું છે. અહીંયા ગોવર્ધન પર્વત પણ છે, તે પણ આપણે જોઈએ. આપણે આગળ આ છે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી ઇન્દોરા ઉપર ઝૂલે છે. રાધાજી ને ભગવાન શ્રી કૃષ્ણ, ને બાજુમાં બધી ફરતી ગોપીઓ છે, તે બધા તેમને જોઈ છે, નિહાળે છે. કેવું સુંદર મજાનું દ્રશ્ય છે આ. તો આ છે મિત્રો ગોવર્ધન પર્વત, જે ભગવાન શ્રી કૃષ્ણએ તેમની ટચલી આંગળી પર ઉઠાવેલો છે, જે આપને ખબર જ છે બધાને, તે આપણે જોઈએ છે. જો ગોવર્ધન પર્વત બધો આખો ગોવરિયાઓ બધો ગોકુલ નગરીના બધા લોકો તે ગોવર્ધન પર્વતની નીચે આવી ગયા છે. જે ઇન્દ્ર ભગવાને ક્રોધિત થયા હતા અને વરસાદ વરસાવ્યો હતો, ત્યારનો આ દ્રશ્ય છે. તો મિત્રો આ છે ભગવાન શ્રી કૃષ્ણ જે ગાયોને ચરાવવા જાય છે, એ દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. આપણે ચારો તરફ ગાયો છે ને વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ ઊભા છે. આપણે પ્રેમ મંદિરની અંદર હવે જાશું ભગવાન શ્રી કૃષ્ણ દાદાજીને દર્શન કરવા. ચાલો આપણે પ્રેમ મંદિરની અંદર જઈએ, જ્યાં આપણું ફેમિલી છે, એટલે આપણો પરિવાર. આપણે પ્રેમ મંદિરની અંદર ધીમે ધીમે જાય છે. ટ્રાફિક બહુ છે. મંદિરની અંદર આવી ગયા. મેન મંદિર છે તે ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીનું ફરતું મંદિર છે. ઉપરનું વ્યૂ છે તેમનું આખું મંદિર, ફરતું મંદિર છે. નકશી કેટલી સરસ મજાની છે પિલ્લરોમાં. નકશી કેટલી છે સુંદર. ટ્રાફિક બહુ છે અંદર. રાધા કૃષ્ણજી છે, તેને દર્શન કરી લઈએ આપણે. એટલી ટ્રાફિક છે ને દર્શન કરવાની બહુ ધક્કો નહીં. બહાર જ નીકળો, બહાર જ નીકળો. શ્રી કૃષ્ણ
ઉતાવળ છે ભરી જાઓ કોકને. રાધે રાધે. હાલો. કેટલું પબ્લિક કીધું છે. હવે આપણે મંદિરની બરોબર કરીએ. મંદિરની બહારનું દ્રશ્ય છે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, તો સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.